સોનગઢ નજીક પાંખરી ગામ આરટીઓ ચેકપોસ્ટ પાસેના 4 મિત્રો એક સાથે સાપુતારા ફરવા ગયા હતા, જેમાંથી એક આશાસ્પદ યુવકનું આકસ્મિક મોત નિપજતા કુદરતી મોત કે હત્યા, જેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે। સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસેના આસપાસ વસતા 4 મિત્રો દિવાળીની રજાઓમાં સાપુતારા ફરવા ગયા હતા, જેમાંથી નવા આરટીઓ ચેકપોસ્ટ નજીક રહેતા હરેશ ગામિત નામના યુવકનું અચાનક ગાડી પરથી બેભાન થઈ ઢળી પડતા મોત નીપજ્યું હતું। પરંતુ આ સમગ્ર ઘટનામાં એની સાથે ગયેલા પ્રતાપ, રાજુ અને સાયમન નામના મિત્રોએ પોતાના મિત્રને બચાવવા તમામ પ્રયત્નો કરવાની કોશિશ કરી હતી, પરંતુ સમગ્ર ઘટનામાં યુવકના માથાના ભાગે ઈજાના કારણે તેનું મૃત્યુ થયા હોવાની પોલીસ ચોપડે નોંધ કરવામાં આવી। પરંતુ યુવકના પરિવારજનોને આસપાસના લોકો આ મૃત્યુને લઈને અનેક સવાલો પણ ઊભા કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પીએમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓ યુવકનું અચાનક પડી જવાથી માથાના ભાગે ઈજા થવાના કારણે મોત થયું હોવાની પુષ્ટિ કરી રહ્યા છે। ત્યારે ખરેખર આ સમગ્ર ઘટનામાં મૃતક યુવક હરેશ ગામિતનું મોત કઈ રીતે થયું તે તપાસનો વિષય છે। અત્રે એ પણ નોંધવું રહ્યું કે આજના સમયે તહેવારો જાણે માત્ર પાર્ટી કરવાનું માધ્યમ બનીને રહી ગયા હોય તેમ લોકો મિત્રો સાથે નીકળી પડતા હોય છે। ખરેખર તો તહેવારોની સિઝન પરિવાર સાથે સમય ગાળવાની સિઝન હોય છે। આખું વર્ષ જે પરિવાર, ભાઈ બહેન, માતા પિતાને તમે સમય નથી આપ્યો એની સાથે તહેવારોની મજા માણવાની હોય છે, તેના સ્થાને હવે તહેવારો એટલે પાર્ટી કરવાનો દિવસ। ઉત્તરાયણ પર પાર્ટી કર્યા વિના પતંગ નથી ચગાવી શકાતા, નોરતામાં પાર્ટી કર્યા વિના પગ નથી ઉઠતા અને હોળી પર પાર્ટી કર્યા વિના રંગ નથી જામતો। એમ પાર્ટી કરવાવાળાઓને તો જાણે પાર્ટીનું બહાનું જ જોઈતું હોય, પરંતુ ક્યારેક આવી નાનકડી મજા મોતની સજા પણ બની જતી હોય છે, એનું પણ આજના યુવા વર્ગે ધ્યાન આપવું જોઈએ। રાહુલ સોની, તાપી।